સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ચણાના ભાવમાં આજે ઘટાડો નોંધાયો છે। ચણાનો ભાવ 1500 રૂપિયાને પાર પહોંચી રહ્યા છે। માર્કેટિંગ યાર્ડમાં સતત ચણાના ભાવમાં વધારો થયો હતો, ત્યારબાદ આજે એકાએક 60 થી 80 રૂપિયા સુધીનો ઘટાડો નોંધાયો હતો। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે ચણાનો ભાવ 1250 રૂપિયાથી 1500 રૂપિયા સુધી નોંધાયો હતો, જ્યારે ગઈકાલે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ચણાનો ભાવ 1250 રૂપિયાથી 1580 રૂપિયા સુધી બોલાયો હતો, જેથી આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં ચણાના ભાવમાં 80 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે। સાથે જ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે સિંગ ઝીણી, મોટી, ઘઉં લોકવન, કપાસ તેમજ અન્ય જણસની પણ આવક નોંધાઈ છે। આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં સોયાબીનનો ભાવ 750 રૂપિયાથી 840 રૂપિયા સુધી નોંધાયો હતો। આજે 500 મણની આવક સોયાબીનની નોંધાઈ હતી। તો સાથે જ રાઈ અને રાયડાનો ભાવ 900 રૂપિયા નોંધાયો હતો। એરડીનો ભાવ 1000 રૂપિયા નોંધાયો હતો, જ્યારે અડદનો ભાવ 1100 રૂપિયાથી 1675 રૂપિયા સુધી માર્કેટિંગ યાર્ડ સાવરકુંડલા ખાતે નોંધાયો હતો અને 20 મણની આવક માર્કેટિંગ યાર્ડમાં આજે નોંધાઈ હતી। તો સાથે જ આજે બાજરાનો ભાવ 450 થી 616 રૂપિયા સુધી નોંધાયો હતો। જુવારનો ભાવ 500 રૂપિયાથી 807 રૂપિયા સુધી નોંધાયો હતો। મકાઈનો ભાવ આજે 460 રૂપિયા નોંધાયો હતો, જ્યારે મગનો ભાવ 1500 રૂપિયાથી 1900 રૂપિયા સુધી નોંધાયો હતો। યાર્ડમાં 5 મણની આવક આજે નોંધાઈ હતી। તો સાથે જ ઘઉં લોકવન અને ઘઉં ટુકડાની હરાજી કરવામાં આવી હતી। ઘઉં લોકવનનો ભાવ 550 રૂપિયાથી 652 રૂપિયા નોંધાયો હતો। ઘઉં ટુકડાનો ભાવ 570 રૂપિયાથી 636 રૂપિયા સુધી નોંધાયો હતો। 350 મણની આવક આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં નોંધાઈ હતી। જીરુનો ભાવ આજે 4125 રૂપિયાથી 4550 રૂપિયા સુધી નોંધાયો હતો। કપાસનો ભાવ આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં 1400 રૂપિયાથી 1530 રૂપિયા સુધી નોંધાયો હતો। કપાસની આજે 3700 મણની આવક નોંધાઈ હતી। સાથે જ તલ સફેદનો આજે 1750 રૂપિયાથી 2400 રૂપિયા સુધી ભાવ નોંધાયો હતો। 20 મણની આવક નોંધાઈ હતી। આજે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં સિંગ ઝીણીનો ભાવ 1000 રૂપિયાથી 1071 રૂપિયા સુધી નોંધાયો હતો। સિંગ મોટીનો ભાવ 1100 રૂપિયાથી 1201 રૂપિયા સુધી નોંધાયો હતો। સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે મગફળીની કુલ 12100 મણની આવક સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં આજે નોંધાઈ હતી।